અઝીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, બાળકો, ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબિક શીખવાના આ 63માં એપિસોડમાં આપનું સ્વાગત છે. ખુશામદીદ, વેલકમ. આપણે અત્યાર સુધી 62 એપિસોડમાં કુરાન શરીફની આયતો અને સુરતો એક પછી એક જોઈ, છેલ્લે સૂરે રહેમાન પણ પૂરી કરી. અને પાછલા એપિસોડમાં મેં આપને પ્રોમિસ કર્યું હતું, આપને વાત કરી હતી કે નેક્સ્ટ એપિસોડ, અત્યાર સુધી આપણે જે એપિસોડ જોયા તે શબ્દ અને આખી આયતનો તર્જુમો કરીએ, પણ એનાથી બેઝિક ગ્રામર વિશેની બહુ જાણકારી મળતી નથી. કેટલાક મિત્રોને એવું પણ કહેવું હતું કે ગ્રામરની થોડીક માહિતી હોય ને તો પછી આ સમજવામાં વધુ સહેલું રહીએ, કે આપણે આ ગ્રામર વિશે થોડુંક એક બે એપિસોડ આપ્યો હોય તો સારું રહીએ. એટલે મેં ગઈ વખતે કીધું હતું આજના એપિસોડમાં ને અને હવે પછીના 2 એપિસોડ મળી અને 3 એપિસોડમાં આપણે ગ્રામરની વાત કરીશું. એરેબિક ગ્રામર એટલે ગ્રામરનું આમ તો ગ્રામર શીખવા જાય તો ઘણા એપિસોડ થઈ જાય, પણ આપણે ગુજરાતી ભાષાનું ગ્રામર જાણીએ છીએ, અંગ્રેજી ભાષાનું વ્યાકરણ પણ જાણીએ છીએ. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, હિન્દી વ્યાકરણ એમાં બહુ ફેર નથી, પણ એરેબિક વ્યાકરણ છે એની વાક્ય રચનામાં, મેં અત્યાર સુધી આપને પોઈન્ટ આઉટ કરતો રહ્યો હતો, તમે એની વાક્ય રચનામાં થોડોક ફેર આવે છે અને આપણા વાક્યના ઘટકોમાં પણ ઘટકો એને જ હોય છે, પણ એના ફેરફાર થોડાક છે. એટલે મેં વિચાર્યું છે એ રીતે આજના એપિસોડમાં આપણે એરેબિક ગ્રામરમાં નામ અને નામના વિશેની વાતો, સર્વનામ અને વિશેષણ પણ એરેબિક ભાષામાં નામ જ ગણવામાં આવે છે. એટલે નામ, સર્વનામ, વિશેષણ એ ઉપરાંત આટલી વસ્તુઓ છે આપણે આજના એપિસોડમાં જોશું. એ ઉપરાંત અવ્યયો, પ્રિપોઝિશન્સ આવે છે. એરેબિક ભાષામાં અવ્યયોની સંખ્યા વધુ છે, કારણ કે એમાં ક્રિયા વિશેષણ એને લગતા આજ્ઞાત શબ્દો અને પ્રશ્નાર્થ શબ્દો ને એવા બધા જુદા હોય છે. એટલે અવ્યયોનું પણ ઘણું મહત્વ છે. અવ્યય પોતે એનું અલગ કંઈ એનું અસ્તિત્વ કે એનું મહત્વ નથી, પણ અવ્યય કોઈક નામની સાથે જોડાય તો એ નામના આખાનો અર્થ બદલી નાખે છે. એટલે પહેલા એપિસોડમાં આપણે નામ અને અવ્યય એ જોશું. અને એરેબિક ભાષામાં એના વર્ગીકરણ દ્રષ્ટિએ નામ, અવ્યય અને ક્રિયાપદ એમ 3 ઘટકો છે અને એના પછી પેટા વિભાગો છે. એટલે હવે બીજું જે ક્રિયાપદ છે, મેઇન વસ્તુ ક્રિયાપદ છે. ક્રિયાપદમાં કર્તા અને કર્મ અને કર્તવ્ય પણ હોય છે, અને ક્રિયાપદના સમય અને સ્થળ અને વગેરે અંગે જુદા જુદા અવ્યયો શબ્દો પણ આવતા હોય છે. એટલે આપણે ક્રિયાપદનો જે ભાગ છે, ક્રિયાપદના કાળ અને ક્રિયાપદ વિશેની, ક્રિયાપદના પ્રકાર અને વિશેની બધી માહિતી છે એ આ પછીના એપિસોડમાં ઇન્શાલ્લાહ જોશું. અને પછી આ બંને આવી જાય એટલે એરેબિક ગ્રામરના મુખ્ય મુદ્દાઓ છે એ આ 2 એપિસોડમાં કવર થઈ જશે. પછી ત્રીજો જે એપિસોડ આવશે, આ 63મો એપિસોડ છે, પછી 64મો એપિસોડ, એમાં ક્રિયાપદ આવશે. પછી 65મા એપિસોડમાં આપણે વાક્ય રચના અગત્યની છે. આપણે આ 2 એપિસોડમાં આપણે બેકગ્રાઉન્ડ જો પાકું કરી લઈએ તો વાક્ય રચના એટલે કે આયતો અને આયતોના સમૂહ બનીને મૂળ મુખ્ય વાક્ય અને પેટા વાક્યને શું છે એ સારી રીતે સમજી શકાય. એટલે આપણને કુરાન શરીફની આયતો પણ સમજવામાં સહેલું લાગે. એટલા માટે ત્રીજા ઓલામાં વાક્ય રચના અને વાક્યને લગતા જે કંઈ બાબતો છે તે આપણે ત્રીજા એપિસોડમાં જોઈશું. એટલે કે આજના એપિસોડ નંબર 23, અને આપણે આને નામ આપ્યું છે એરેબિક ગ્રામર વિશેષાંક તરીકે, અરેબિક ગ્રામર સ્પેશિયલ એપિસોડ, અને એનો ગ્રામરનો પહેલો ભાગ છે. એની આજે આપણે શરૂઆત કરીએ ઇન્શાલ્લાહ. નેક્સ્ટ ટાઈમ પછી આના પછી આગળ ઉપર મેં કીધું તેમાં એક પછી એક મુદ્દાઓ લેતા જશું. વેલકમ ટુ Arabic Grammar Special Episodes Part 1. Learn Quranic Arabic in Gujarati. This is special grammar episode Part 63. પુરાનિક અરબી ગુજરાતી ભાષામાં શીખો, અરબી વ્યાકરણ વિશેષાંક ભાગ 63. રજૂઆત રૂબી એકેડેમી રાજકોટ. સંપર્ક YouTube લિંક @Ruby Academy 9045.
Differences between Arabic and Gujarati grammar. અરબી અને ગુજરાતી ભાષાના વ્યાકરણમાં તફાવત પ્રસ્તુત કરતા રૂબી એકેડમી. આ એપિસોડની અંદર આપણે શરૂઆતમાં પરિચય, ગ્રામર અંગેનું જનરલ, પછી નામ, આ વ્યાકરણ તરીકે વાક્યના ઘટક તરીકે નામ, સર્વનામ, વિશેષણ અને અવયવ, આ 4 ઘટકો વિશે આપણે આજના એપિસોડમાં વાત કરીશું. અરબી ભાષાની લાક્ષણિકતાઓ જોઈએ. આપણે જાણીએ છીએ તેમ અરબી ભાષા લખવા અને વાંચવાની રીત જમણેથી ડાબી તરફની છે. આપણે ગુજરાતી અંગ્રેજી જમણેથી ડાબીથી જમણી તરફ. બીજું કે અરબીમાં 28 મૂળાક્ષરો છે, એમાં હમઝા અને અલીફને એક સરખા ગણવામાં આવે છે. અરેબિક ભાષાની અંદર 3 સ્વર છે, અલીફ, વાવ અને યા, જ્યારે બાકીના 25 વ્યંજન છે. અંગ્રેજી ભાષામાં એ, ઈ, આઈ, ઓ, યુ, વાય 6 સ્વર છે. ગુજરાતી ભાષામાં અ, આ, ઈ, ઉ, એ બધા સ્વર છે. બાકીના ક, ખ, ગ, ઘ છે આખી બારાકડી વ્યંજન તરીકે. બારાકડીને અરેબિકને 28 અક્ષરોમાં આપણે જોયા તો આમાં કેટલાક અક્ષરો એવા છે કે જેના ઓપ્શન ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં જોવા મળતા નથી. દાખલા તરીકે પ માટે આ 28 માંથી કોઈ પણ એક અક્ષર એના વિકલ્પ તરીકે નથી. એવી જ રીતે ચ, એવી રીતે થ. એટલે કે પ માટે અરેબિક ભાષામાં બા વાપરવામાં આવે છે. જ્યારે કે પાકિસ્તાન કેવું હોય તો પાકિસ્તાન. એવી રીતે ચ અથવા સીએચ માટે સ્વાદ વાપરવામાં આવે છે. ચાઇના કેવું હોય તો સાઈના. એવી રીતે થ માટે થા, આપણે આને સા પણ કહીએ છીએ અને અરેબિકમાં સ્પેશિયલ ઉચ્ચાર તરીકે થા પણ કહેવામાં આવે છે. આટલી લાક્ષણિક જોયા પછી આપણે વર્સિસ આયતની વાતો કરીએ છીએ. કુરાન શરીફમાં આયત હોય છે. આયત એટલે એનું બહુવચન આયાત છે. આયત એ કોઈ વાક્ય, સંપૂર્ણ વાક્ય નથી ને એટલા માટે અંગ્રેજીમાં તેને સેન્ટેન્સ નહીં, વર્સ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે જોઈએ તો પંક્તિ, શ્લોક, કવિતાની લીટી, એવી જ રીતે બાઇબલના સંખ્યાયિક ફકરા, એવી રીતે આયત પણ એક વાક્ય છે, પેટા વાક્ય અથવા તો પૂર્ણ વાક્ય પણ હોઈ શકે. એટલે કે એક આયત સંપૂર્ણ વાક્ય હોઈ શકે અને ન પણ હોઈ શકે, અને વાક્યનો એક ભાગ પણ હોઈ શકે. એટલે કે 2-3 આવા પેટા વાક્ય જો હોય તો ભેગા મળીને એક સંપૂર્ણ વાક્ય બનાવે છે. સંપૂર્ણ વાક્ય એટલે ફૂલ સ્ટોપ વાળું વાક્ય કે જેની અંદર પૂરેપૂરો સેન્સ, આપણે કહેવાનો અર્થ પૂરેપૂરો સમાઈ જાય. એટલે કે આ રીતે દરેક ભાષાની અંદર વાત કરીએ તો એના 2 સ્વરૂપ હોય છે. એક પદ્ય સ્વરૂપ એટલે કે જેને વર્ષ કહેવામાં આવે છે, કાવ્યના રૂપમાં જે હોય છે, અને બીજું ગદ્ય સ્વરૂપ. ગદ્ય સ્વરૂપની અંદર આપણે અત્યારે જે કંઈ લખાણ લખીએ છીએ, વાંચીએ છીએ, પુસ્તકો વગેરે, એ બધા ગદ્યમાં આવે છે. આપણે પ્રાથમિક શાળાઓમાં આપણે કવિતાઓ અને પાઠ એ 2 વાત કહીએ છીએ, બંને આ ગદ્ય અને પદ્ય જ હોય છે. દરેક ભાષાઓ મૂળ ઓરિજિનલ પૌરાણિક ભાષાઓ પદ્ય સ્વરૂપમાં એટલે કવિતાના રૂપમાં હોય છે. એમાં ગ્રામરના કોઈ ચોક્કસ પાકા નિયમો નથી હોતા, એટલે કે એને પદ્ય તરીકે કહેવામાં આવે છે. અને એના ઉપરથી ઉતરી આવેલી બીજી ભાષાઓ જેને ગદ્ય સ્વરૂપમાં આવે છે, અને તેને માટે વ્યાકરણના ચોક્કસ નિયમો બનાવેલા છે વ્યાકરણ શાસ્ત્રીઓએ. એટલે ગદ્ય અને પદ્યમાં તો આ રીતે ઘણો ફેર છે, આપણે અત્યારે એની બહુ ચર્ચા નહીં કરીએ. પણ એટલું ચોક્કસ કહું કે કુરાન શરીફ છે એ ક્લાસિકલ એરેબિકમાં છે, એટલે કે પદ્ય સ્વરૂપમાં છે. એટલા માટે વર્ષ તરીકે અથવા તો કવિતા કે પંક્તિની શ્લોક તરીકે ગણવામાં આવે છે, એક વાક્ય તરીકે ગણવામાં આવતું નથી. એટલે કે આ રીતે આપણે જોઈએ તો કુરાન શરીફને તરતીલથી પડવું, એટલે કે કુરાન શરીફના શબ્દોને ઉમદા અને ખૂબસૂરત રીતે રોકાઈને પડવું. અને એ કુરાન શરીફમાં પણ એમ કહેવામાં આવે છે વરત્તિલિલ કુરાન તરતીલા.
કુરાન શરીફની 73મી સુરતની 4th આયત છે. એટલે કે આ કુરાન શરીફને આપણે રાગથી જેને કહી શકીએ કે રોકાઈને સાફ શબ્દોમાં પડવામાં આવે છે. એટલે કે પદ્ય સ્વરૂપમાં છે એટલે શક્ય છે, ગદ્ય સ્વરૂપમાં હોય તો તે શક્ય નથી. કારણ કે દાખલો દઉં કે એક રાજા હતો, તેની 2 રાણીઓ હતી, તેમાંથી એક રાજકુંવર હતો. એ ગદ્ય સ્વરૂપમાં આપણે લખ્યું, એને પદ્ય સ્વરૂપમાં બોલ્યું હોય, એક રાજા હતો તેની 2 રાણીઓ, એવું બોલીએ તો એ આપણને મજા ના આવે ને બેકાર બોગસ લાગે. કારણ કે એ ગદ્ય અને પદ્યમાં એ ફેર છે. એટલે કે કુરાન શરીફ પડીએ તો પદ્ય સ્વરૂપ તરીકે પડવું જરૂરી છે. આગળ જોઈએ, કુરાન શરીફની વર્ણમાળા છે, બારાક્ષરીની વિવિધતાઓ છે બીજી ભાષાઓની સરખામણીમાં. અરબીની બારાક્ષરીમાં શું ફેર છે એ 3 મુદ્દા ખાસ ધ્યાન આપે એવા છે. એક તો તેમાં અર્ધ અક્ષરો હોય છે, બીજો જોડિયા અક્ષરો હોય છે, અને ત્રીજું જોડિયા શબ્દો હોય છે. એટલે કે આ 3 વસ્તુઓ છે. બીજી ભાષાઓમાં થોડા ઘણા અંશે આમાં સામ્યતા જોવા મળે છે, પણ અરેબિકમાં એનું સ્વરૂપ સાવ જુદું જ છે. જે આપણે આગળ જોઈએ અર્ધ અક્ષરો જોઈએ, આપણે બધી ભાષામાં અર્ધ અક્ષરો તો હોય જ છે. દાખલા તરીકે ગુજરાતીમાં શમ્સ લઈએ તો એમાં મ છે એ અડધો છે. અડધો અક્ષર એટલે કે અક્ષરનો અડધો ભાગ છે, આવી લીટી છે એ કાઢી નાખીએ તો એ અર્ધ અક્ષર થઈ જાય. અને એને બોલવામાં ઝડપથી બોલવામાં આવે છે. સમસ નહીં પણ સમસ બોલવામાં અર્ધ અક્ષરનો ઉપયોગ દેખાય. એ રીતે અંગ્રેજીની અંદર જોઈએ તો જે વ્યંજનો હોય છે એ વ્યંજનોની અંદર કોઈ પણ એક વ્યંજન હોય એના પછી એ આવે તો એ આખો અક્ષર ગણાય. એક અક્ષર વ્યંજન પછી એ આવ્યાને બદલે અથવા તો એ યુ આઈ ઓ યુ કોઈ પણ સ્વર ને બદલે ડાયરેક્ટ બીજું વ્યંજન આવે તો તે અક્ષર અર્ધ અક્ષર, તેના પછીનો અક્ષર અર્ધ ગણાય છે. એક્ઝામ્પલ દઉં, DISK, ડી ની પાછળ આઈ છે એટલે કે વ્યંજન છે, એ અથવા તો વ્યંજન છે એટલે ડી આખો જુદું બોલાશે. પછી એસ છે, એસ માં સ છે, તો સ પછી શું આવે છે એના પર સ અડધો છે કે આખો એનો ખ્યાલ આવશે. એસ પછી એ કે એ ઓય નથી આવતું એટલે સીધો સી બીજું વ્યંજન આવે છે. એટલે કે સ છે એ અડધો થઈ જશે. ડીસ ક એટલે સ અડધો થઈ ગયો ને ક આખો, છેલ્લો અક્ષર આખો હોય. એ જ રીતે અર્ધ અક્ષરો માટેની અરેબિક ભાષાની અંદર 3 અક્ષરો હોય એ જોડી અક્ષરો આગળ આવશે જોશું. તે પહેલા અક્ષર ઉપર જબર છે, બીજા અક્ષર ઉપર ઝેર જબર કે પેશ ને બદલે તંજીમ છે. એટલે કે આ વળાંક વાળો ભાગ આવે તો એ અક્ષર અડધો ગણાય. અને પછી સીન આવેલો શમશ, આપણે આગળ જઈશું અડધા પહેલાની અંદર આવશે. જોડિયા અક્ષરો, અડધા અક્ષરો જે આવે જોડિયા અક્ષરો. બીજી ભાષામાં આપણે જો ગુજરાતીમાં સ્વરની બારાખડી જુદી છે અને વ્યંજનની જુદી છે, પણ એ બંને એકબીજા સાવ જુદા જ છે. જ્યારે અરેબિક ભાષામાં આખા અક્ષરોની બારાક્ષરી આ રીતે હોય છે, અલીફ બા તા સા જીમ હા ખા. પણ આ બારાક્ષરીના અક્ષરો શબ્દમાં જોડાય તો આયા એનું મૂળ સ્વરૂપ રહેતું નથી, તો એનું સ્વરૂપ બદલાઈ જાય છે. દાખલા તરીકે જીમ છે એ વાક્યની અંદર આગળ કે પાછળ જોડાય તો એનો અડધો ભાગ છે, આ અડધો ભાગ નીકળી જાય અને અહીંથી બીજા એના પછીના શબ્દ સાથે અક્ષર સાથે જોડાઈ જાય છે. એવી રીતે એન છે, ધારો કે જીન છે એના નીચેનો ભાગ નીકળી ગયો અને અહીં જોશો તો અહીંયાથી નીકળીને એન સાથે આ એન નો ઉપરનો ગોળાકાર થોડુંક ફરી જાય છે આ રીતે, અને નીચેનો ભાગ નીકળી જાય છે. અને એ અહીંથી આ ભાગ પછી નેક્સ્ટ સીન સાથે જોડાઈ જશે અને આ સીન સાથે જોડાય છે. અને સીન સ્વાદ સાથે જોડાવાનો હોવાથી એનો પણ આ નીચેનો વળાંક વાળો ભાગ નીકળી અને સીધો સ્વાદ સાથે જોડાઈ ગયો. અને આ રીતે એને આપણે છેલ્લો અક્ષર છે તે આખો રહીએ છે. બીજી વસ્તુ એ પણ છે કે અરેબિક લેંગ્વેજમાં બધા અક્ષરો આ રીતે જોડાતા નથી. કેટલાક અક્ષરો છે એની આગલા અક્ષર સાથે જોડાય છે, પાછલા અક્ષર સાથે જોડાતા નથી. ધારો કે ઝાલ, રા, ઝા, અલીફ એ બધા છે એની પહેલાના અક્ષર સાથે જોડાય છે, એની પાછળના અક્ષર સાથે જોડાતા નથી.
એટલે કે એરેબિક ભાષાની આ જોડિયા અક્ષરોની પણ બારાખડી આવે છે, એ પણ ખાસ શીખનારા પહેલાથી જોઈ લેવી જોઈએ, એટલે આ બંને બારાખડીનો પૂરો ખ્યાલ આવે. આ અરેબિક ભાષાની જ ખાસિયત છે. જોકે અંગ્રેજી ભાષામાં કર્સિવ રાઇટિંગ હોય છે, પણ કર્સિવ રાઇટિંગમાં શું થાય છે કે એના ABCD જે કંઈ અક્ષરો છે એ આગળ પાછળ એકબીજા સાથે જોડાય છે ખરા, પણ એનું રૂપ નથી બદલાતું. ધારો કે બી છે, ચોથી ABCD નો બી, એ આગળ ને પાછળ બંનેથી જોડાય. ડી છે એ પણ જોડાય, પણ ડી ઓરિજિનલ ABCD પ્રમાણે જ રહે છે. આ એક ખાસિયત છે, એ ખાસ જોવા જેવું છે. હવે જોડિયા શબ્દોની વાત કરી. જોડિયા શબ્દો એ બહુ જ અગત્યના એટલા માટે છે કે આપણે બીજા કોઈ પણ ભાષા લઈએ તો એમાં દરેક અક્ષરો એમની અંદર શબ્દની અંદર અક્ષરો એકબીજા સાથે સ્વતંત્ર જ છે, પણ પાસે પાસે છે. આપણે જોયું આગળ જોયું જોડિયા અક્ષર જોડાય છે, ત્યાં અહીંયા જોડાતા નથી. લખાણ અલગ અલગ છે. એટલે અરબીમાં ચારેય અક્ષરો છે એ એકબીજા છૂટા છે, એરેબિકમાં જોડાય છે. બીજી એક ખાસિયત એ પણ છે કે આ શબ્દ પછી બીજો શબ્દ આવે તો એની વચ્ચે એક સ્પેસ અથવા જગ્યા રહે છે. અહીંયા જગ્યા નથી રહેતી, પણ જોડાતા નથી. જ્યારે બે શબ્દો વચ્ચે જગ્યા રહી. એરેબિક ભાષાની અંદર થોડુંક જુદું છે ને, એ ખાસ આપણને મૂંઝવે શરૂઆતમાં જો શીખતા હોય તો. અને એ વસ્તુ એ છે કે એરેબિક ભાષાની અંદર બે અક્ષરો એકબીજા સાથે જોડાતા હોવાથી, ઘણા મોટા ભાગે જોડાતા હોવાથી તેનો ઉચ્ચાર બે અક્ષરો મળીને એક સરખો થતો હોય છે. દાખલા તરીકે હોવલ્લાહો, એમાં હોવલ્લાહો આપણે વાંચીએ તો આખું વાંચીએ, હોવા અને અલ્લાહો. અલ્લાહની આગળ અલ આવે છે એટલે હોવાનો છેલ્લો વાવ છે, અલ સાથે જોડાઈ જાય છે ને હોવલ્લાહો થઈ જાય છે, અલ્લાહ થઈ જાય છે. એટલે કે અલ આવતો હોય અથવા તો કોઈ પણ બીજા નેક્સ્ટ શબ્દમાં મીમ આવતો હોય કે બીજો કોઈ આવતો હોય, ઘણા કેટલાક એવા અપવાદો, તો તે આગલા શબ્દનો છેલ્લો અક્ષર જોડાઈ જતો હોય છે. એવી રીતે હોલ લાહો, હો ને અલ્લાહો. આપણે પડવો વાંચવો હોય તો આપણે હોવા અને અલ્લાહો નહીં વાંચીએ, એરેબિકમાં હોલ્લાહુ વાંચીએ. જો આ શબ્દનો ખ્યાલ ન હોય તો કોઈ માણસ કે હોલ્લાહુ એટલે શું? હોલ્લાહુ નો તો અર્થ નથી, પણ હોવા ને અલ્લાહ બે મળીને એક આ શબ્દ બને છે. એટલે કે અરેબી અલ્લજીના, અલ થી શરૂ થતા હતા, મીમ થી શરૂ થતા, મીમ મન માં થી શરૂ થતા જે કોઈ આવતો, તો એની આગળ શબ્દ સાથે છેલ્લા અક્ષર જોડાતું હોય છે. એ ખાસ પ્રેક્ટિસ વખતે ધ્યાનમાં રાખો, નહીતર ઉચ્ચાર પ્રમાણે ડિક્શનરીમાં કોઈ પણ શબ્દનો અર્થ નહીં મળે. બીજા દાખલામાં ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર. લૈલતુ અને અલ કદ્ર બે શબ્દો જુદા જુદા છે, પણ એ રીતે ગણવામાં આવે છે. એટલે કે અત્યારે એનો આપણે સમય નથી, પણ આપણે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જાઓ અને આ રીતે બાજુના અક્ષરો જોડી આવતા જાય, તેનો ઉચ્ચાર આવતો જાય, ત્યાં ખાસ માર્ક કરીને ધ્યાન આપતો તો પ્રેક્ટિસ પડી જાય. એટલે એવી જ રીતે સર્વનામના પ્રત્યયો છે. એક શબ્દ અથવા એક કરતા વધુ શબ્દો નામ, ક્રિયાપદ કે અવ્યયની આગળ કે પાછળ જોડાતા હોય છે. અને આવા પ્રત્યય વાળા શબ્દો ખાસ કરીને ક્રિયાપદના કાળ માટે આગળ અને પાછળ જોડાતા પ્રત્યયો અગત્યના છે. આપણે ક્રિયાપદ વખતે જોશું. આની સાથે જો શબ્દો સાથે જો નામ કે ક્રિયાપદનો અર્થ ગોતશો ડિક્શનરીમાં નહીં મળે. આપણે સર્વનામ પ્રત્યય વિશે પણ આની સમજ હોવી જોઈએ. આગળ જઈએ. શબ્દ એટલે કે કલેમા. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી વગેરે ભાષાઓમાં વાક્યના 8 ઘટકો છે. વાક્યમાં જે કઈ શબ્દો હોય છે તેના વ્યાકરણ શાસ્ત્ર 8 પ્રકાર પાડ્યા છે. જેમાં નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, નામ યોગ્ય અવ્યય, સંયોજકો, આશ્ચર્યજનક શબ્દો એ બધા હોય છે. જ્યારે એરેબિક ભાષામાં આવા 3 જ પેલા વાક્યના ઘટકો છે. એટલે કે કેટલાક ઘટકો, અમુક ઘટકો છે, આ છે એ બધા નામની સાથે ગ્રુપમાં આવી જાય છે. એવી રીતે અવ્યય પણ આવી જાય છે, જે આપણે આગળ જોઈએ. એરેબિક ભાષાની અંદર નામ, ક્રિયાપદ અને અવ્યય 3 જાતના ઘટકો છે.
હવે એના પેટા વિભાગની અંદર ખાસ નામ, સામાન્ય નામ અથવા તો નામના જુદા જુદા પ્રકાર હોય. પુરુષવાચક નામ, સ્ત્રીવાચક નામ વગેરે, ભાવવાચક નામ, એ બધા આપણે અહીં તો બે જ લીધા છે. બધા પ્રકારના નામ આમાં નામમાં આવી જાય છે. મારેફા એટલે ખાસ નામ, પ્રોપર નામ જેને કહીએ છીએ આપણા વ્યક્તિનું નામ કે પ્રોપર સિટીનું નામ કે કોઈ પ્રોપર વસ્તુનું નામ, એવી રીતે સામાન્ય નામને નક્કી રાખવામાં આવે છે. એવી રીતે સર્વનામ અને વિશેષણને પણ, એટલે કે દમીર અને સિફતને પણ નામ તરીકે જ ગણવામાં આવે છે. એટલે કે નામમાં જે કઈ નિયમો લાગુ પડતા હોય એ બધા સર્વનામ અને વિશેષણને પણ લાગુ, એટલે નામની જાતિ છે, નામના પ્રકાર છે, એ બધા આમાં આવી જાય છે. ક્રિયાપદની વાત કરીએ તો અરબી ભાષામાં પૂર્ણ ક્રિયાપદ અને અપૂર્ણ ક્રિયાપદ, એમાં ક્રિયાપદના બે જ ભાગ છે. કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો તેને પૂર્ણ ક્રિયાપદ અને અલ માઝી કહેવામાં આવે છે, પરફેક્ટ વર્બ કહેવામાં આવે છે. અને અપૂર્ણ ક્રિયાપદમાં ક્રિયા શરૂ થઈ હોય અથવા થવાની હોય પણ એને પૂર્ણ નથી થઈ હજી સુધી, તો એને અપૂર્ણ ક્રિયાપદ, ઇમ્પરફેક્ટ વર્બ કહેવામાં આવે છે. મુસ્તકબિલ અથવા તો અલ મુદારિયા કહેવામાં આવે છે. ત્રીજું અવ્યયો, આ સિવાયના જે કઈ શબ્દો અક્ષર એટલે કે ક્રિયા વિશેષણ છે કે નામવાચક ક્રમ અવ્યયો છે કે સંયોજકો છે કે આશ્ચર્યો છે કે પ્રશ્નાર્થ અવ્યયો છે, પ્રશ્ન શબ્દો છે, નકારાત્મક શબ્દો છે, એ બધા પાર્ટિકલમાં આવી જાય છે. એટલે કે આજના આ એપિસોડમાં આપણે આ નામ અને અવ્યયો પાર્ટિકલની વાત કરીશું. નેક્સ્ટ એપિસોડમાં ક્રિયાપદ અને વાક્ય રચનાની વાત કરીશું. હવે દરેકની વાત એક પછી મુદ્દાવાર કરીએ. પહેલું નામ, ઇસ્મ અથવા નામ. નામની અંદર ચાર બાબતો અગત્યની છે. નામની વિભક્તિ એટલે કેસીસ ઓફ ધ નાઉન, અલ હાલતુલ ઇસ્મિયા. બીજું નામના પ્રકાર, ટાઈપ્સ ઓફ નાઉન, અનવાઉલ અસ્મા. ત્રીજું નામની જાતિ, જેન્ડર, અલ જીન્સ. અને ચોથું નામના વચન, અદદ. દરેક ભાષાની અંદર આ બાબતો આવતી જ હોય છે, પણ એમની અંદર થોડા ઘણા ફરક હોય છે. એટલે આપણે આમાં શું ફેર છે એની આપણે આની અંદર ભારતીય વાત કરીશું. પહેલું નામની વિભક્તિ. મોટા ભાગના અરેબિક નામોના છેલ્લા નામ ઉપર જે એરાબ એટલે કે ઝેર, જબર અને પેશમાં ફેરફાર થતા હોય છે તેને ગુજરાતીમાં વિભક્તિ, રૂપાખ્યાન અને અંગ્રેજીમાં ડિક્લાઇનેબલ નાઉન કહે છે. ગુજરાતી અથવા અંગ્રેજીમાં જે નામ દ્વારા કાર્ય અને ક્રિયા થતી હોય કોઈ પણ વાક્યમાં, તો તેને કર્તા કહેવામાં આવે છે અને પહેલી વિભક્તિ છે. અને જેને માટે કાર્ય કે ક્રિયા થતી હોય તેને કર્મ કહે છે, એ ગુજરાતીમાં બીજી વિભક્તિ છે. અને વાક્યમાં આવતા નામ કે સર્વનામ કે જેની સાથે તેનો એટલે કે કાર્ય અથવા ક્રિયાનો સંબંધ હોય તેને ગુજરાતીમાં કર્તવ્ય વિભક્તિ એટલે કે છઠ્ઠી વિભક્તિ કહે છે. અંગ્રેજી ભાષામાં કર્તા વિભક્તિને નોમિનેટિવ કેસ અને અલ હાલતુલ રફા મરફુઆ કહેવામાં આવે છે. કર્મ વિભક્તિ એટલે કે બીજી વિભક્તિને એક્યુઝેટિવ કેસ એટલે કે હાલતુલ નસ્બ, તન્વી છે, નસ્બ અને મનસુબ અથવા તો આ મનસુબ પણ કહેવામાં આવે છે. જ્યારે કર્તવ્ય અથવા છઠ્ઠી વિભક્તિને જેનિટિવ કેસ અલ હાલતુલ જર મજરૂર તરીકે ઓળખવામાં, અરેબિક ભાષામાં ઓળખવામાં આવે છે. હવે મને પણ મારો એક અનુભવ જણાવી દો, આની માટે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શરૂમાં જયારે અરેબિક ને ગ્રામર હું નહોતો જાણતો ત્યારે કુરાન શરીફની અંદર ઘણા શબ્દો ઉપર નામ ઉપર કોકની ઉપર ઝેર હોય, કોકની ઉપર જબર હોય, કોકની ઉપર પેશ હોય. પણ એ શું છે, ઝેર જબર અથવા પેશ શું કામ આવે છે એના માટે મેં ઘણા જ મિત્રોને પૂછ્યું, આલિમોને પણ પૂછ્યું, પણ મને કઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. કે એના રૂપ હોય છે, એની પેલી હોય છે, આ હોય છે, એમ કે છે. ખરેખર નામની વિભક્તિ પ્રમાણે ઝેર જબર કે પેશ હોય છે. નામ ક્રિયા કરવા વાળો છે કે નામ ઉપર ક્રિયાનો રિસીવ કરવા વાળો છે,
કે બીજી ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે છે એવી કોઈ બાબતે ચોખવટ કરી નથી. એ મને પછી ગ્રામરમાં જ્યારે મને ઇન્ટરેસ્ટ થયો ને આ બધી મેં એક અરેબિક ગ્રામરની બુક પણ બનાવી. એના માટે જ્યારે લિટરેચર જોતો એમાં જોવા મળ્યું કેસીસ ઓફ નાઉન અને મૂડ ઓફ નાઉન ને એમાંથી મને ખ્યાલ આવ્યો કે આ નામની વિભક્તિ છે. એટલે હું પણ આપને અહીંયા ધ્યાન આપી દઉં કે નામ એક જ હોય પણ એનું આપણે ગુજરાતી ભાષામાં તો એનું સ્થાન ક્યાં છે એના પર અમને ખબર પડી જાય. એરેબિક ભાષામાં ક્રિયાવાચક નામ હોય તો પેલા ક્રિયાપદ આવે પછી કર્તા આવતું હોય, અથવા તો નામવાચકમાં નામ પેલું આવતું હોય, વચ્ચે પણ ક્યાંક નામ આવતા હોય, તો એની આપણને સમજ નથી હોતી. વિભક્તિનો આધાર એના ક્રિયાપદ ઉપર જ રહે છે, એટલે કે ક્રિયા કોણ કરે છે અથવા તો કોને માટે કરે છે, અથવા તો વાક્યના નામ કે સર્વનામ સાથે તેનો શું સંબંધ છે એ બાબત ઉપર આનો આધાર રહે છે. ગુજરાતી અને અંગ્રેજીમાં વાક્યના સ્થાન પરથી જ તેની વિભક્તિનો ખ્યાલ આવી જાય છે. એટલે આપણને આમાં કઈ બહુ પેલું રહેતું નથી સમજવાનું, કારણ કે કર્તા છે ક્રિયા કરવા વાળો પહેલા જ આવે ગુજરાતીમાં અને ક્રિયાપદ છેલ્લે આવે. જ્યારે ઇંગ્લિશની અંદર કર્તાનું નામ તરીકે કરતા હોય તો તે પહેલા આવે અને કર્મ તરીકે જો નામ હોય તે પછી આવે, અને સોરી કરતા પછી ક્રિયાપદ આવે અને પછી કર્મ આવે છે અને પછી બાકીના શબ્દો આવતા હોય છે. એટલે કે આ રીતે ગુજરાતી અને અંગ્રેજીમાં નામના સ્થાન પરથી આપણને ખબર પડી જાય કે આ નામ છે એ કયો છે. પણ અરેબિક ભાષામાં નામના છેલ્લા અક્ષર ઉપરના આયરાબને સમજવું પડે છે. ક્રિયા કોણ, કોને માટે અને ક્યાં, ક્યારે, કેવી રીતે, કોને વગેરે સવાલના જવાબ ઉપરથી તેની વિભક્તિ જાણી શકાય છે. કારણ કે હું કયો કોણ ક્રિયા કરે છે તો હું એટલે કરતા માટે આવે, ફોર આવે, એ રીતે ગ્રામરમાં હવે આપણે રેગ્યુલર શીખીએ તો એમાં આવા સવાલો ઉપર સમજાવવામાં આવે છે. એટલે આને આપણે એક્ઝામ્પલ જોઈએ. પેલો એક્ઝામ્પલ દાખલા તરીકે શિક્ષક પાઠ સમજાવે છે. તો સમજાઈ ગયું કે શિક્ષક છે એક કાર્ય કરે છે, ક્રિયાપદ છે સમજાવે છે. શું સમજાવે છે એટલે કે પાઠ, એટલે કર્મ તરીકે અથવા તો કર્તવ્ય તરીકે આવી શકે. અને અરેબિકમાં શું હોય, અરેબિકની વાક્ય રચના પ્રમાણે પહેલા ક્રિયાપદ આવે એટલે કે શરહ એટલે કે સમજાવે છે, પછી કરતા આવે ક્રિયાપદ કરતા અલ મુદર્રસો, પછી આ દર્શા તમે માર કરજો. આ મુદર્રસ એટલે શિક્ષક એ નામ છે, અને મુદર્રસ દર્શ છે એ પણ નામ છે. આગળ અલ શબ્દ લાગ્યો તો અંગ્રેજીમાં જેમ ધી લાગે એમાં અહીંયા અલ પ્રત્યય લાગે છે. એ આગળ આપણે અલ પ્રત્યયની વિશેષ આપણે હમણાં પછી સમજાવું. પણ અહીંયા નોંધવા જે બાબત છે કે શીની મુદર્રસની પેશ છે, એટલે કે શિક્ષક એની ઉપર પેશ છે એટલે કરતા થયું ક્રિયાપદ કરવા વાળો, અને મુદર્રસામાં ઉપર જબર છે એટલે કે એ બીજા ક્રમમાં આવે, કર્મ તરીકે આવે. એટલે કે આ ક્રિયાવાચકમાં ક્રિયા કરનાર શિક્ષક, કરતા એટલે પહેલી વિભક્તિ છે અને તેના અંતિમ અક્ષર ઉપર પેશ છે. બીજું શિક્ષક પાઠ સમજાવે છે, એટલે આની અંદર મેં હમણાં કીધું તેમ અહીંયા જબર આવ્યું, એટલે કે આ દર્શો છે બીજી વિભક્તિમાં છે, તેથી તેના છેલ્લા અક્ષર ઉપર જબર છે. અરેબિક ભાષાની વ્યાકરણમાં દરેક વ્યાકરણમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ બે પ્રકારના ઓબ્જેક્ટ હોય છે, જેની સમજણ આપણે આગળ ઉપર ચર્ચા કરીશું. હમણાં એમાં ટાઈમની રાખી. એટલે ત્રીજો એક્ઝામ્પલ છે આ પેલું કર્તા વિશે અને કર્મ વિશે આપણે જોયું. હવે કર્તવ્ય વિભક્તિ જોઈએ. શિક્ષક વર્ગ એટલે ક્લાસમાં ઊભા છે, શિક્ષક એટલે હું, વર્ગમાં માં છે એટલે કે વેર, માં શબ્દ આવ્યો એટલે વેર, ઊભા છે ક્રિયાપદ. વકફ એટલે કે ક્રિયાપદ છે, ઊભા રહેવું, ઊભા છે. અલ મુદર્રસો, અહીંયા પણ મુદર્રસો ને મુદર્રસો છે એટલે આ કરતા ક્રિયાપદ નો કરતા મુદર્રસો છે, એટલે શિક્ષક ઊભા છે. ક્યાં ઊભા છે? ફી એટલે અરેબીમાં ફી એટલે માં અથવા અંદર અથવા માં. અલ ફસલ, ફસલ એટલે વર્ગ. અને મેં કીધું ને તેમ અલ શબ્દ આવે તો એની આગળના અક્ષર સાથે જોડાઈ જાય, એટલે ફી અલ ફસલ નહીં આવે તો ફિલ ફસલ ગણાશે. આ જોડિયા શબ્દનો એક નમૂનો છે. આ નામ છે
એ આ અવયવ સાથે જોડાય છે, અને અવયવના છેલ્લા અક્ષર ઈ છે યા સાથે લ જોડાઈ જાય છે. એટલે કે આ રીતે નામયોગી અવ્યય ફી પછીના નામ તરીકે વર્ગ ક્લાસમાં છઠ્ઠી વિભક્તિમાં છે, અને તેના છેલ્લા અક્ષરની નીચે અહીંયા ઝેર છે. બીજું એક અગત્યનું એ પણ છે કે અરબીમાં બે જાતના વાક્ય હોય છે, નામવાચક અને ક્રિયાવાચક. આ બંને ક્રિયાવાચક વાક્ય હતા, જે આપણે અહીંયા નથી જોયું, પણ પછી આગળ ઉપર સૂર યુસુફની આયતમાં આપણે એક્ઝામ્પલમાં હું ક્રિયાપદ રૂપ આપણે સમજાવીશ. એટલે કે આગળ હવે બીજું એક એ પણ છે કે કર્તવ્ય વિભક્તિમાં કોઈ નામ હોય તો તેની આગળ એની નિશાની એ છે કે આગળ પાછળ ઝેર તો હોય જ છે, પણ આગળ કોઈ પણ અવ્યય હોય છે. બા હોય કે લી હોય કે ફી હોય કે હાલ હોય કે અલા હોય કે ગમે તે હોય, તેની આગળ આ એક અવ્યય આવે અને છેલ્લા અક્ષર ઉપર જે ઝેર આવે એ યાદ રાખવાનું. નેક્સ્ટ જોઈએ નામના પ્રકાર. નામના પ્રકાર તો ઘણા છે, 10-11 છે. દરેક ભાષામાં નામ અને ક્રિયાપદ બે અગત્યના પાસા છે, મેં અમને કીધું તેમ, જેના વગર વાક્યની સમજ પડતી નથી. આપણે વિભક્તિની ચર્ચામાં જોઈએ તો નામ અને સર્વનામ ક્રિયાપદના કર્તા, કર્મ કે કર્તવ્ય તરીકે ઉપયોગમાં લેવાતા હોવાથી તેને અગત્યતા વધી જાય છે. બીજી ભાષાઓની જેમ અરબીમાં પણ નામના જુદા જુદા પ્રકારો છે, જેને આપણે ખાસ ચર્ચા નહીં કરીએ. ખાસ નામ એટલે કે પ્રોપર નામ, આપણે સામાન્ય નામ કહીને કોમન નામ સામાન્ય રીતે જાણતા હોય છે. એ સિવાય બીજા મસ્ક્યુલાઇન નામ, ફેમિનાઇન એટલે પુરુષવાચક નામ, સ્ત્રીવાચક નામ, ભાવવાચક નામ, ખાસ ડેફિનેટ નામ, ઇનડેફિનેટ નામ એ આવતા હોય છે. આપણે એની આપણે ચર્ચા અત્યારે નહીં કરીએ. એક નામની બાબતમાં કહી દઉં કે અલ આર્ટિકલ અગત્યનું છે. અરબી ભાષામાં કોઈ પણ ચોક્કસ નામ માટે વપરાતો શબ્દ અંગ્રેજીના ચોક્કસ આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલ ધી જેવો છે. કોઈ ખાસ નામ વિશે કહેવાનું હોય તો તે નામની આગળ અલ પ્રત્યય લાગે છે. સામાન્ય નામમાં તેના છેલ્લા અક્ષર ઉપર જે તન્વીન એટલે કે ડબલ ઝેર, જબર અથવા પેશ હોય છે તેને દૂર કરી તેને બદલે બેને બદલે એક જબર કે એક પેશ રાખી તેને આગળ અલ પ્રત્યય લગાડવાથી તે ખાસ અથવા ચોક્કસ નામ બને છે. અલ વાળા નામમાં અવારનવાર આપણે કુરાન શરીફમાં પણ જોશું, પણ અલની બીજી એક ખાસિયત એ પણ છે કે આ અલ વાળો જે શબ્દ છે એની પહેલાના આગળના અક્ષર સાથે કેવી રીતે જોડાય છે. કારણ કે અલનો લ છે એ આગલા અક્ષર સાથે, આગલા અક્ષર શબ્દના છેલ્લા અક્ષર સાથે જોડાય છે, પણ કેટલાક સંજોગોમાં તે જોડાતો નથી. અલ પછીનો જે શબ્દ આવે એના પહેલા અક્ષર સાથે જોડાય છે. એને માટેના એક ખાસ નિયમ એ છે કે અરબી મૂળાક્ષરમાં 28 અક્ષરો જે હોય છે એમાંથી 14 અક્ષરોને સૂર્યાક્ષરો તરીકે ગણવામાં આવ્યા છે, અલ હરફુલ શમસિયા, અને 14 અક્ષરોને અલ હરફુલ કમરિયા ગણવામાં આવે છે. હવે આ અક્ષરને કેમ ઓળખવા અથવા કેવી રીતે વાંચવા એના માટે સાધારણ સૂર્યાક્ષર કે ચંદ્રાક્ષર યાદ ના રાખવા હોય એક કોમન એક બતાવી દઉં કે અલ પછી જે શબ્દ આવતો હોય તેની પર આવી રીતે તસદીદ આવતી હોય ડબલ વાળી, તો એ તસદીદ આવતી હોય તો લ ને બદલે જે પહેલો અક્ષર હોય એ આગલા શબ્દના છેલ્લા અક્ષર સાથે જોડાય છે. થાય કે અલ હરફુલ શમસિયા, અલ હરફુલ નહીં આવે, કારણ કે શીન છે એ સૂર્યાક્ષર છે, એટલે આપણે ડબલ અક્ષર વાળી નિશાની યાદ રાખવાની તસદીદ, અને જે હોય તો એની સાથે બોલવાનું, નહીં તો નામ થતું. દાખલા બીજું નામ થતું અલ હરફુલ કમરિયા, અહીં કાપની ઉપર આ ડબલ તસદીદ નથી, એટલે કે લામ છે, લામ છે સાથે જોડાશે, ફૂલ થઈ જશે, અલ હરફુલ કમરિયા. અરબી ભાષામાં અલ વાળા શબ્દો ને એની સાથે જોડાતા શબ્દો આવતા જ હોય છે, એટલે તેના ઉચ્ચાર માટે ખાસ એક આ વસ્તુ યાદ રાખવાની. પછી ધીરે ધીરે આપને પણ ટેવ પડતી જશે ઇન્શાલ્લાહ, એટલે પછી એને યાદ રાખવું નહીં પડે. નામની જાતિ. અરબી વ્યાકરણમાં નામની જાતિને 4 વર્ગોમાં વહેંચવામાં આવેલ છે. અરબી ભાષામાં નાન્યતા જાતિ નથી, ગુજરાતીમાં છે એવી રીતે અરબીમાં નાન્યતા જાતિ નથી હોતી. એટલા માટે નર કે નારી જાતિમાં જેનો જે પેલા હોય નોનજીવી નિર્જીવ વસ્તુ હોય એને પુરુષવાચક અથવા તો સ્ત્રીવાચક જાતિ તરીકે જ ગણવામાં આવે છે.
એમાં ખાસ કરીને આપણે મેઇન વસ્તુ જોઈ લે કે એક વાસ્તવિક જાતિ અને બીજી ઔપચારિક અથવા નિયમોનુસારની જાતિ, એ બે વસ્તુ આપણે ખાસ જોઈએ. સામાન્ય રીતે નરના નામનો પુરુષવાચક એટલે મુઝક્કર મસ્ક્યુલન અને નારી જાતિના નામનો સ્ત્રીવાચક મોમિસ ફેમિનાઇન હોય છે. જેમને અબુલ એટલે કે સામાન્ય રીતે વાસ્તવિક જાતિ કહે છે, એટલે બાપ હોય તો પુરુષવાચક હોય, સ્ત્રી હોય તો સ્ત્રીવાચક જ હોય, છોકરો હોય તો પુરુષવાચક ગણાય, છોકરી હોય તો સ્ત્રીવાચક ગણાય. એ રીતે બીજું ઔપચારિક અથવા નિયમોનુસારની જાતિ, એમાં આ નિયમ નથી લાગુ પડતો, પણ અરબીમાં નિર્જીવ વસ્તુઓના નામ પણ પુરુષવાચક અથવા સ્ત્રીવાચક હોઈ શકે છે. જે વસ્તુ કે અંગોના નામ શરીરના જે બે અંગો હોય છે, હાથ, કાન, આંખ, એ જોડીમાં ન હોય, ધારો કે નાક, તો તેવા નામોને સ્ત્રીવાચક ગણવામાં આવે છે. સામાન્ય રીતે પુરુષવાચક નામને અંતે તા મરબૂતા જોડવાથી તે નામ સ્ત્રીવાચક બને છે. બીજી વસ્તુ આ પણ છે, આ તો એક આ વસ્તુ કે શરીરના અંગો વિશે, અને બીજું શબ્દ પુરુષવાચક છેલ્લે તા લાગે મોટા ભાગના, તો તે રેગ્યુલર તો એ સ્ત્રીવાચક બને છે. દાખલા તરીકે વિદ્યાર્થીની અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીની, ડાક્ટરની આપણે ગુજરાતીમાં ની લગાડીએ છીએ, એવી બધે એને બદલે છેલ્લા અરેબિક ભાષામાં તા લગાડે. આપણે એ બધા એક્ઝામ્પલમાં જ્યાં તા મરબૂત આવે તો તમે ઓટોમેટિક સમજાઈ જશે. એટલે આમાં હું બહુ ટાઈમ નથી લેતો. આ ઉપરાંત નામની જાતિના કેટલાક અપવાદ કિસ્સા પણ છે. જેમ કે બારાખડીમાં આવેલા બધા અક્ષરોને નારી જાતિના એટલે સ્ત્રી વચ્ચે ગણવામાં આવે છે. હવે બીજા પણ કિસ્સાઓ છે, હમણાં આપણે એની અહીં ચર્ચા નહીં કરીએ, આપણે એ ખાસ જાણકારી માટે આપું છું. પછી નામના વચન, અન્ય ભાષામાં વચન બે હોય છે, એક વચન અને એક થી વધુ હોય તો બહુવચન. એટલે બહુ ઓછી ભાષા હોય છે, ધારો કે જર્મની છે કે અરેબિક છે, એની અંદર અક્ષરના 3 વચન હોય છે. અરેબિકમાં એક વચન વાહિદ અથવા મુફર્રિદ એટલે કે સિંગ્યુલર કહેવામાં આવે છે. દ્વિવચન એટલે કે તસ્નિયા અને એટલે કે ડ્યુઅલ કહેવામાં આવે છે. અહીં જો તા છે એટલે સ્ત્રીવાચક ગણાય, દ્વિવચન સ્ત્રીવાચક, અને બહુવચન જમા એટલે પ્લુરલ. બાકી આની આપણે વિગતવાર નિયમોમાં અત્યારે નહીં આપણે સમજી લઈએ. નેક્સ્ટ, સર્વનામમાં તો સીધા આવી જાય. સામાન્ય રીતે વાક્યમાં અગત્યનું એટલા માટે છે કે કોઈ પણ નામને બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. અને સર્વનામ ભાષાની અંદર અવારનવાર આ સર્વનામો વપરાતા હોય છે. એટલે એટલા માટે દરેક ભાષામાં સર્વનામ અગત્યના છે. અરબી ભાષામાં વ્યક્તિવાચક સર્વનામ, દર્શક સર્વનામ, પ્રશ્નક સર્વનામ, સંબંધવાચક સર્વનામ મુખ્ય પ્રકારો છે. તેમાં ખાસ કરીને અરબી ભાષામાં વ્યક્તિવાચક સર્વનામ ખૂબ જ અગત્યના હોવાથી તેની સારી રીતે સમજવી જરૂરી છે, અને આપણે સૌ પ્રથમ તેની ચર્ચા કરશું. અરબી વ્યાકરણમાં ક્રિયાપદની જેમ સર્વનામ નામની જેમ સર્વનામ પણ ખૂબ જ અગત્યના છે. અરબી વ્યાકરણમાં નીચે મુજબના સર્વનામો જોવા મળે છે. આપણે હમણાં વાત કરીએ ખાસ કરીને વ્યક્તિવાચક સર્વનામ, પર્સનલ પ્રોનાઉન. આમાં બે ભાગ છે, એક છૂટા અથવા મુક્ત સર્વનામ, આપણે જેમ આપણી ગુજરાતી અંગ્રેજીમાં જ હું, તું, વી, યુ, આઈ, એ રીતે ડિટેચ પ્રોનાઉન કહેવામાં આવે છે. અને જોડાયેલા સર્વનામ અથવા તો સર્વનામનો પ્રત્યય એટેચ પ્રોનાઉન અથવા તો પ્રોનોમિનલ સફિક્સ. એમાં જોડાવામાં આવા સર્વનામો 3 ની સાથે જોડાય છે. એક નામની સાથે જોડાય છે, ક્રિયાપદની સાથે જોડાય છે, અને અવયવ સાથે પણ જોડાય છે. એટલે કે ત્રણેયના એક્ઝામ્પલ આપણે જોશું. અને ખાસ આ અગત્યના છે. એમાં ક્રિયાપદ સાથે સફિક્સ જોડાય છે, તેના હિસાબે ક્રિયાપદના કાળ અને ક્રિયાપદનો કર્તા નક્કી થતો હોય છે. એટલે કે આ રીતે વ્યક્તિવાચક સર્વનામ ખૂબ જ અગત્યના છે. તેમાં બ છે એ વધુ અગત્યના. પછી દર્શક સર્વનામ, આપણે કોઈ પણ વસ્તુને કહે કે અહીંયા, હિયર અથવા ધીસ, આ અથવા ધેટ, અને બહુવચન ધીસ અથવા ધોઝ, એ બધા દર્શક સર્વનામ છે. સંબંધવાચક સર્વનામ, માય, અવર, યુ, મારું, તારું, અમારું, એ બધા સંબંધવાચક સર્વનામ. પ્રશ્ન સર્વનામમાં શું, વોટ, વેર, વેન, હાઉ, એ બધા પ્રશ્ન સર્વનામ છે. અને આ બધા અવ્યય જ હોય છે. એ પ્રશ્ન પૂછવા માટે વપરાય અવ્યયો, તો એ પ્રશ્ન પૂછવા માટે વપરાતા
અવ્યય શબ્દોને પ્રશ્ન સર્વનામ કહેવામાં આવે છે. એટલે એના પ્રશ્ન સર્વનામ ડબલ રોલમાં હોય છે. એવી રીતે અહીંયા પણ સંબંધવાચકમાં પણ આગળ છે. સૌથી મેં કીધું ને એમાં આની આપણે વિગતવાર ચર્ચા કરીએ, બહુ અગત્યનું છે. અરબીમાં નાન્યતા જાતિ નહીં હોવાથી ગુજરાતી ભાષાના સર્વનામ અથવા એ અને અંગ્રેજી માટે અને અરબીમાં નર જાતિ માટે અને નારી જાતિ માટે વપરાય છે. એટલે કે ગુજરાતી ભાષામાં સર્વનામમાં હું તું તે અથવા અંગ્રેજી અરબી અગત્ય નથી. આ સર્વનામ બે પ્રકાર છે. એક તો છૂટા અથવા મુક્ત સર્વનામ. અહીંયા છે ને અમુક શબ્દો મિસિંગ છે, એટલે આપણે એની ઉપર ધ્યાન નહીં આપીએ. સીધું અથવા વ્યક્તિવાચક સર્વનામ બે પ્રકાર ઉપર આવીએ. છૂટા અથવા મુક્ત સર્વનામ, વિશેષ પ્રોનામ સામાન્ય રીતે ગુજરાતી, અંગ્રેજીમાં, હિન્દીમાં જેવું જ હોય છે. જોડાયેલા અથવા સર્વનામના પ્રત્યયોમાં આપણે આગળ જોઈશું. એટલે પહેલા મુક્ત છૂટા આપણા જે સર્વનામમાં વપરાય એ જોઈ લઈએ. ગુજરાતીમાં હું, અમે, તું, તમે, તે, તેઓ, વી, અને અંગ્રેજીમાં આઈ, વી, યુ, હી, શી, ધે, ઇટ એ બધાની જેમ અરેબીમાં આવા સ્વતંત્ર સર્વનામ સ્વતંત્ર શબ્દ તરીકે હોય છે અને તેની આગળ કે પાછળ કોઈ પણ અક્ષર કે શબ્દ જોડાતા નથી. અને તેની જાતિ અને વચન મુજબ ઉદાહરણોમાં આપણે આગળ જોઈએ છીએ. અરબીમાં વાતચીત કરવાની દ્રષ્ટિએ સર્વનામના 3 પ્રકાર એ પહેલા જોઈ લઈએ, પછી આ ઉદાહરણો જોઈએ. કારણ કે આ ઉદાહરણો છે આને લાગુ પડે છે. અરબી કોઈ પણ ભાષામાં સર્વનામ માટે કોઈ પણ બોલનાર વ્યક્તિ હોય તો તેને પહેલો પુરુષ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં ફર્સ્ટ પર્સન કહેવામાં આવે છે. સાંભળ વ્યક્તિ અથવા તો સાંભળનાર વ્યક્તિ હોય તો તેને અંગ્રેજીમાં સેકન્ડ પર્સન અને ગુજરાતીમાં બીજો પુરુષ કહે. અને જેના વિશે વાત થતી હોય અને તે ગેરહાજર વ્યક્તિ હોય તેને થર્ડ પર્સન અથવા તો ત્રીજો પુરુષ કહેવામાં આવે છે. અને આ ત્રણેય પહેલા, બીજા અને ત્રીજા પુરુષ માટે આ સર્વનામના પ્રત્યયો પણ અલગ હોય છે. આપણે આગળ જોશું. પહેલા છૂટા અથવા મુક્ત સર્વનામ જોઈ લઈએ, પછી આપણે પ્રત્યય જોશું. ગુજરાતીમાં મેં કીધું ને હું, અમે, તું, તમે બધા. એના માટે અંગ્રેજીમાં હું એટલે આના, અમે એટલે આપણે માટે દ્વિવચન ને બહુવચન. અહીં પેલો પુરુષવાચક ને સ્ત્રીવાચક અહીં કાઉન્સમાં બધા આપેલા જ છે. નાનું એટલે અમે અથવા આપણે, તું પુરુષવાચક હોય એક વચન હોય તો અંતુ, તમે બધા સામેવાળા બધા પુરુષવાચક હોય બહુવચન હોય તો અંતુ, તું એક વચન હોય સ્ત્રીવાચક સામેની વ્યક્તિ હોય તો અંતિ. અહીંયા અંતુ ને અહીંયા અંતિ એ જ યાદ રાખવાનું. પછી તમે બધી સામેવાળી બધી સ્ત્રીઓ બહુવચનમાં હોય, આ એક વચન છે બહુવચન, આ અંતુન ના. પુરુષવાચકમાં અંતુમ છે અને સ્ત્રીવાચકમાં બહુવચનમાં અંતુમ ના છે. એવી રીતે તે ત્રીજો પુરુષ એક વચન, સામે ત્રીજો પુરુષ તો હોવા એક વચન માટે, અને સ્ત્રીવાચક હોય તો હિયા. અને તેઓ ત્રીજો પુરુષ બહુવચન હોય પુરુષવાચક માટે તો હુમ, અને સ્ત્રીઓ હોય તો હુન્ના. આ શબ્દો, આ અક્ષરો ખાસ પાકા કરી લેવાના. જ્યાં ત્યાં એરેબિક ભાષામાં વાતચીતમાં અથવા તો કુરાન શરીફમાં આયતમાં એમાં ખાસ કરીને ત્રીજો પુરુષ એક વચન બહુવચન અને બીજો પુરુષ એક વચન બહુવચન ખાસ આવતા હોય છે. ક્રિયાપદમાં પણ ખાસ હોય છે. એટલે કે આ છૂટા સર્વનામ છે એ બધા આપણે ખાસ યાદ રાખી જ લેવાનું. એટલે બીજા આગળ સહેલું પડે. જે બીજા પ્રકારનું સર્વનામ છે જોડાયેલા પ્રત્યય તરીકે, એમાં જે મારું આ યા પ્રત્યય છે, પહેલો પુરુષ એક વચનનું યા પ્રત્યય છે. તો કિતાબ, કિતાબો એક છે, ખાલી શબ્દ છે, નામ. નામની પાસે આ બધા સર્વનામના પ્રત્યય પહેલા આપણે નામ તરીકે જોઈ લઈએ. કિતાબ એટલે ચોપડી, અને એ પાછળ યા લાગ્યો કિતાબી એટલે કે મારી ચોપડી. કારણ કે યાને બદલાય ના લાગે, કિતાબ ના તો અમારી અથવા આપણી ચોપડી. ના ને બદલે કા લાગે કિતાબો કા તો તારી ચોપડી, એક વચન સામેવાળી વ્યક્તિ. સામેવાળી સ્ત્રી હોય તો કિતાબ ક ને બદલે કિતાબ કી. સામેવાળા બહુવચન હોય તો કુમ, અને તેની ચોપડી ત્રીજો પુરુષ કેવો હોય તો કિતાબુ, એમાં ખાલી વાવ લાગે. આને જોતા જવાનું. છેલ્લા પ્રત્યે નામની પછાડ લાગે છે. હા
એટલે કિતાબ હા તેણીની ચોપડી બુ ને હા, અને બહુવચન હોય તો કિતાબ હુમ. એટલે આ રીતે આપ જોડાયેલા છો, નામની સાથે પ્રત્યે જોડાય છે તેની વાત કરી. અહીં કિતાબ શબ્દ લીધો, એને બદલે બીજું કોઈ પણ શબ્દ, પેન લઈએ, કલમ લઈએ, કલમ ઈ, કલબુ ના, એ રીતે. અને કલ્બ તરીકે હોય છે, કલ્બ એટલે કે હૃદય, કલ્બી, કલ્બ ના, કલ્બ કા, કલ્બ કી, કલ્બો કોમ, એ રીતે આવે. આ પ્રત્યે ખાસ યાદ રાખી લેવાનું. નેક્સ્ટ છે, પેલા નામ સાથે જોડાયેલા હતા, હવે આ ક્રિયાપદ સાથે કર્મ તરીકે જોડાતા હોય, એ કેવી રીતે હોય છે? ક્રિયાપદમાં કરતા હોય છે એ તો ક્રિયાપદની અંદર જ એના ક્રિયાપદના રૂપમાં જ આવી જતા હોય છે, એટલે એમાં સર્વનામનું મહત્વ નથી રહેતું. એને બદલે જે પ્રત્યય આવે એ કર્મ તરીકે આવે છે. અરબી ભાષામાં ક્રિયાપદના અંતે જે તે સર્વનામ પ્રત્યય લગાડવામાં આવે તો તે સર્વનામના સીધા કર્મની ડાયરેક્ટ ઓબ્જેક્ટની ગરજ સારે છે. આ રીતે અરબીના એક જ વાક્યમાં ગુજરાતીના 3 શબ્દો આવી જાય છે. પહેલું, ક્રિયાપદના શબ્દમાં તેનો કાળ, બીજું ક્રિયા કરનાર એટલે કે કર્તા, એ કાળની અંદર જ આવી જાય છે, અને ત્રીજું કર્મ, સર્વનામનું પ્રત્યય. ધારો કે દરબ, આ ભૂતકાળ, સામાન્ય રીતે ક્રિયાપદના ભૂતકાળમાં ત્રીજો પુરુષ એકવચન હોય, એના રૂટ વર્ડ છે દ, ર ને બ. દરેક ક્રિયાપદના રૂટ વર્ડ હોય છે, આપણે ક્રિયાપદ જોશું. તણે કોઈ જબર હોય તો ત્રીજા પુરુષ એકવચન મળે ક્રિયા કરી એમ ગણાય. દરબ એટલે મારવું, એટલે ત્રીજો પુરુષ એક, તેણે માર્યું, ભૂતકાળ, ત્રીજો પુરુષ એકવચન. હવે જો આ શબ્દની પાછળ સર્વનામના પહેલા પુરુષનું બહુવચનનું સર્વનામનું પ્રત્યય ના લગાડીએ તો દરબાની પછી ના લાગે તો તેણે માર્યા બરોબર છે, પણ તેણે કોને માર્યા? કર્મ તરીકે અમને માર્યા. એટલે કે દરબાને તેણે અમને માર્યા, એટલે કે અમને વચ્ચે આવી ગયું, અહીંયા પ્રત્યય છેલ્લે હતું. કારણ કે આ બંને છે એ ક્રિયાપદમાં સમાયેલા છે. આ વાક્યમાં તેણે કરતા છે અને અમે કર્મ છે. આ ઉદાહરણની દરેક પુરુષ વચન અને જાતિ પ્રમાણેનું રૂપ જોઈએ. અત્યાર સુધીમાં આપણે અરબીના દ્વિવચનના રૂપ નથી જોયા, તે પણ આ ઉદાહરણમાં જોવા મળશે. કુરાન શરીફમાં આવી જોડણીઓ જોવા મળતી હોય ને, આ બાબત ક્રિયાપદના કાળ સાથે સમજવી ઉપયોગી છે. એટલે ક્રિયાપદને કાળની વાત થશે ત્યારે પણ આપણે આ ખાસ યાદ રાખવાનું. નેક્સ્ટ જોઈએ, અવયવ સાથે જોડાયેલા સર્વનામના પ્રત્યયો. આપણે પેલું નામ સાથે પ્રત્યય જોયા, ક્રિયાપદ સાથે જોયા, અને અવયવ સાથે જોયા. નામ અને ક્રિયાપદ ઉપરાંત કેટલાક અવયવો સાથે સર્વનામના પ્રત્યય પણ જોડાઈ શકે છે. સર્વનામના પ્રત્યય વાળા આવા અવયવો કુરાન શરીફમાં ઘણા ઠેકાણે જોવા મળતા હોવાથી તેની બરાબર સમજ હોવી જરૂરી છે. આના માટેના કેટલાક ઉદાહરણો જોઈએ તો સહેલાઈથી સમજમાં આવી જશે. અલ્લાહ, અલ્લાહ શબ્દ અવારનવાર આવે છે. અલ્લાહનો એક અવ્યય છે, એનો અર્થ થાય ઉપર, માથે અથવા ઉપર. આ એક અવ્યય છે. આની પાછળ ના પ્રત્યે લગાવીએ તો અલય ના, અમારી ઉપર. રબ્બના તકબ્બલ, રબ્બના આતેના કહીએ છીએ. રબ્બના એટલે કે અમારા રબ નામ છે, અને ના આવ્યું એટલે અમારા રબ. આતેના એટલે કે રબ્બના આતે, રબ્બના અલયના, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. એમાં જે નાના શબ્દો આવે છે છેલ્લે, એ બધા અમારા તરીકે આવે છે. એટલે કે અલયના એટલે અમારી ઉપર. નાને બધા કા આવે, બીજો પુરુષ એકવચન પ્રત્યય છે, તો અલ્લાહની ઉપર કા આવ્યું તો અલય કા, એટલે તારી ઉપર. અને બહુવચન કેવું હોય તારી ઉપર, તો કા ને બદલે કુમ આવે, અલયકુમ, તમારી ઉપર. દરેક આપણે અસ્સલામ અલૈકા અથવા તો અસ્સલામ અલૈકુમ. એટલે કે તેવી જ રીતે ઇન્દ, ઇન્દ એટલે ની પાસે હોવું, ટુ હેવ. ઇન્દ ના એટલે કે ના એટલે કે અમારી પાસે. અને ઇન્દ ના કુતુબા, કિતાબ ઉપર બહુવચન કુતુબા, એટલે કે અમારી પાસે પુસ્તકો છે. ઇન્દ ના એટલે વી હેવ બુક્સ, અમારી પાસે કિતાબો, ચોપડીઓ છે. જયારે સામેવાળા માટે કેવું હોય કે મારી ચોપડી, તો ઇન્દી એટલે મારી પાસે. કિતાબો કા એટલે કિતાબ એટલે ચોપડી, મારી પાસે ચોપડી છે, પણ પાછળ કા લાગ્યો એટલે કે તારી ચોપડી થી.
મારી પાસે તારી ચોપડી અથવા મારી પાસે તારો પુસ્તક છે. આ વાક્યમાં નામ અને અવ્યય બંનેના સર્વનામના પ્રત્યય અલગ. અહીંયા નામ સર્વનામ અવ્યય સાથે અહીંયા પ્રત્યય છે ને અહીં નામ કિતાબ સાથે પ્રત્યય છે. એટલે એક્ઝામ્પલ, આવા એક્ઝામ્પલ આપણે ઘણા મળશે. જો આપ અવ્યયના રૂપમાં જોશો તો સમજાશે. તેવી રીતે મીન એટલે તરફથી, અને આપણે મેં કીધું રબ્બરના તકબલ મીનના, મીન અને ના, આ શબ્દને ના પ્રત્યે લાગે તો મીન પ્લસ ના, એટલે કે મીન ના અને આ ના બંને ભેગા થઈને મીન ના થઈ જશે. એટલે કે અમારા તરફથી રબ્બના તકબલ મીનના, એટલે કે હે અમારા રબ, ના આવ્યું એટલે અમારા રબ, તકબલ એટલે કબૂલ કર, આગળ તા આવ્યો એટલે કે તું તકબલ મિન્ના, મિન ને ના અમારા તરફથી, હે અલ્લાહ તાલા અમારા તરફથી કબૂલ ફરમા, રબ્બના તકબલ મિન્ના ઇન્નકા અંતે સમીઉલ અલીમ. આ નાના નાના શબ્દને તમે ગૌર કરશો ને તો ઘણું જાણવાનું મળશે. આ એક એક્ઝામ્પલ આપ્યો. હું જાજુ આ એપિસોડ લાંબો ન થઈ જાય એટલા માટે હું મારા ઉપર થોડો પ્રેશર છે એટલે હું ઝડપથી જાઉં છું. અરબી ભાષામાં ઈયા એટલે કે ઈયા એટલે ફક્ત અથવા માત્ર, ઓનલી, એલોન. આના અંતે પણ સર્વનામ પ્રત્યયની જોડી શકાય છે. જેમ કે સૂરા ફાતિહામાં અહીંયા નૂન શબ્દ રહી ગયો છે, ના બધું થાય. અહીંયા નૂન આવ્યું ને એવી રીતે ઈયાકા ના બધો વ ઈયાકા નસ્તઈન. અહીંયા આટલી ભૂલ છે, સુધારી લેજો, ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા નૂન ટાઈપ કરવાનો રહી ગયો છે. ઈયાકા ના બધું વ ઈયાકા નસ્તઈન. આપણે સૂરા ફાતિહામાં જાણીએ છીએ એટલે આપ સમજી શકશો. આ ભૂલને દરગુજર કરજો. આમાં ઈયા પછી કા લાગ્યું એટલે કે અમે માત્ર તારી, માત્ર ઈયા એટલે માત્ર ને કા એટલે તારી. એવી રીતે અહીંયા માત્ર તારી, તારી ના બોધો એટલે ઇબાદત કરીએ છીએ, અને નસ્તઈન એટલે મદદ માંગીએ છીએ. તારી મદદ માંગીએ છીએ અને તારી ઇબાદત કરીએ છીએ. મને અફસોસ છે અહીંયા નું રહી ગયો છે, પાપ સુધારી લેજો. નેક્સ્ટ છે દર્શક સર્વનામ. વ્યાકરણમાં નજીકની અથવા દૂરની વસ્તુઓ, જગ્યા વગેરે બતાવવા માટે આ વપરાતા શબ્દને દર્શક શબ્દ નામ કહેવામાં આવે છે. જેમ કે આ, તે, પેલો, તેઓ, ધીસ, ધેટ, ધીસ, ધોસ વગેરે. અરબી ભાષામાં સર્વનામને પણ નામ તરીકે ગણવામાં આવતું હોવાથી જાતિ એટલે પુરુષવાચક, સ્ત્રીવાચક અથવા તો વચન, એક વચન, દ્વિવચન, બહુવચન પ્રમાણે રૂપો અલગ અલગ હોય છે. અંગ્રેજી ભાષામાં ધીસ કે ધેસ કે ધીસ ને ધોસ એક વચન ને બહુવચન આવે છે. પુરુષવાચક છે કે સ્ત્રીવાચક છે આમાં આવતું નથી, કારણ કે આમાં સર્વનામને નામ તરીકે નથી ગણવામાં આવતું. હમણાં જે આ કીધું ને એ રીતે. આ કોઠાની અંદર જે નજીકની વસ્તુઓ માટે જોઈએ તો પુરુષવાચક હોય, એક વચન હોય તો હાસા એટલે કે આ, ધીસ. જો દ્વિવચન હોય હાઝાન, આ બે, ધીસ ટુ. અને બહુવચન હોય પુરુષવાચક કે સ્ત્રીવાચક બંને માટે હા ઉલા એ, નજીકને માટે હા ઉલા એ, ધીસ. અને દૂરની વસ્તુ માટે પુરુષવાચક માટે ઝાલેકા, સ્ત્રીવાચક માટે તિલકા. તે અહીંયા આપણે પુરુષવાચક કે સ્ત્રીવાચક નો ફેર નહીં પડે, ધેટ. અને બે દ્વિવચન માટે જાનિકા અને તાનિકા. આમાં ઝાલિકા ને બદલે નૂન ને લામ ને બદલે નૂન છે, એ ધ્યાન રાખવું. બે, ધોસ ટુ. અને બંનેના બહુવચન માટે ઉલાયકા અથવા તે બધા અથવા ધોસ. નેક્સ્ટ સંબંધવાચક અથવા રિલેટિવ પ્રોનાઉન. કુરાન શરીફમાં વારંવાર જોવા માટે શબ્દો અલ-લઝી અને અલ-લઝીના ને વ્યાકરણમાં દર્શક સર્વનામ તરીકે છે. વાક્યમાં આવા શબ્દો તે કે જે અથવા જે, કયું, કોણ, કોને એવા સંયોજકો તરીકે વાપરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આવા શબ્દ નામ, સર્વનામ કે ક્રિયાપદને બીજા નામ અથવા ક્રિયાપદ સાથે જોડવાનું કામ કરે છે. ઉદાહરણ તરીકે હોલ્લાહુલ્લઝી લા ઇલાહા ઇલ્લાહુ. હોવા એટલે કે તે, અલ્લાહ, અલ્લાહ, હો અલ્લાહ. નામ સર્વનામથી સર્વનામ જે વાક્ય શરૂ થાય છે એટલે કે નામવાચક નામ છે, એમાં સાદા વર્તમાન ક્રિયાપદ નથી હોતું, છે આપણે ગણી લેવાનું હોય છે. હો અલ્લાહ, તે અલ્લાહ છે. અલ્લજી કે જે, કે લા ઇલાહા ઇલ્લાહુ, કે જેના સિવાય કોઈ ઇબાદતને લાયક નથી.
સુરત નંબર 59 અને 293 એવી રીતે કદ અફલહલ મોમિનૂન અલ્લઝીના હુમ ફી સલાતહિમ ખાશિઉન. ખરેખર એટલે ખરેખર, અફલાહ એટલે કામયાબ, સક્સેસફુલ, ઈમાનવાળા લોકો. આ ઈમાનવાળા લોકો પણ અહીંયા અલ લજી છે એટલે આપણું ગુજરાતીમાં તે આગળ આવી જાય છે, તે ઈમાનવાળા લોકો. ત્યાં અહીંયા ઈમાનવાળા લોકો પછી તે આવે છે, તે ઈમાનવાળા લોકો કે જેવો. આપણે તર્જુમો કરો તો એમ કરશું કે તે જ કે જેવો. ગુજરાતીમાં આપણે તે ઈમાનવાળા લોકો સીધું કહી શકાય. જ્યારે અરેબિકનો શબ્દ તર્જુમો કરવો હોય તો કદ અફલહલ મોમિનૂન, ખરેખર કામયાબ ઈમાનવાળા લોકો તે છે, હુમ ફી સલાતહિમ, કે જેઓ સત્ય નિષ્ઠા અને સંપૂર્ણ સમર્પણથી પોતાની નમાજો અદા કરે છે. ફી સલાતહિમ ખાશિઉન. 23મી સુરત 182 આયત છે. એટલે કે સરબંધ સર્વનામ આપણે ઝડપથી જોઈ લઈએ. એમાં એક વચન અને બહુવચન અને દ્વિવચનના 3 રૂપો છે. સંબંધવાચક કોને માટે, એટલે પુરુષવાચક માટે હોય તો અલ્લજી, અને સંબંધવાચક સ્ત્રીવાચક હોય તો અલ્લિજાન, અને બહુવચન હોય તો અલ્લજીન. એટલે સ્ત્રીવાચક માટે એક વચનમાં અલ્લતી, અલ્લતાન અને અલ્લાતી. એટલે કે આ રીતે સંબંધવાચક સર્વનામ હોય છે. પછી વિશેષણ. વ્યાકરણની વ્યાખ્યા અનુસાર નામ વિશે કાંઈ પણ કહેવું હોય તો વિશેષ બતાવે ત્યારે વિશેષણ કહે છે. અરબી ભાષામાં વિશેષણને પણ નામ તરીકે ગણવામાં આવે છે. તેથી અરબીમાં વિશેષણ જે નામ માટે વપરાતું હોય તે નામના પ્રકાર, જાતિ અને વચન પ્રમાણે વિશેષણ પણ બદલાતું હોય છે. જગતની ઘણી ખરી ભાષાઓમાં વિશેષણને નામની પહેલા મૂકવામાં આવે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દીમાં આપ જોજો. જ્યારે અરબી ભાષામાં તે નામ પછી આવે છે. એટલે આ ખાસ આ બંને ભાષાનો તફાવત પણ યાદ રાખવા જેવો છે. વિશેષણના 3 ભાગ જોઈને નામના પ્રકાર મુજબ હોય છે. કારણ કે સામાન્ય નામ હોય, ઇનડેફિનેટ નામ હોય તો તેના છેલ્લા અક્ષર ઉપર 2 એરાબ હોય તો તેનું વિશેષણ પણ સામાન્ય હોય છે. પરંતુ જો નામ ચોક્કસ ડેફિનેટ એટલે કે અલ્પ પ્રત્યય વાળું હોય તો તેના વિશેષણની આગળ પણ અલ્પ પ્રત્યય લાગશે અને વિશેષણ પણ આવું નિશ્ચિત રૂપ ધારણ કરશે. નામ નર જાતિનું હોય તો વિશેષણ પણ નર જાતિનું, અને જો નારી જાતિનું હોય તો વિશેષણ નારી જાતિનું હોય છે. એવી રીતે નામના વચનમાં પણ નામ જો બહુવચનમાં હોય તો વિશેષણ પણ બહુવચનમાં જ હોય છે. ધારો કે કિતાબુન કદીમુન, આ 2 પેશ છે એટલે કે સામાન્ય નામ થયું કિતાબ, અને કદીમ એટલે જૂનું, એટલે કે એની જૂનું છે એની વિશેષતા છે. પેલા નામ આવ્યું પછી વિશેષણ આવ્યું કદીમુન. 2 પર 2 પેશ આવશે. જૂનું પુસ્તક એટલે અહીં જૂનું પહેલા આવ્યું એટલે કદીમને આપણે પહેલા લીધું ને પુસ્તકને પછી લીધું. મોલ્લેમુન આલિમુન, આ પણ સામાન્ય નામ છે. કોઈ પણ શિક્ષક વિશે વાત છે, ચોક્કસ ખાસ શિક્ષક નથી. એટલે મોલ્લેમુન આલિમ, આલિમ છે કોણ તો મોલ્લી, એટલે વિદ્વાન શિક્ષક. વિદ્વાન શિક્ષક છે નહીં. આવે મોલ્લેમુન આલિમુન છે, નામ છે અને તેનું વિશેષણ છે વિદ્વાન શિક્ષક તરીકે. અલ મોલ્લેમીન અલ ગાયબીન, અહીંયા અલ શબ્દ આવ્યો એટલે ખાસ શિક્ષકો માટેની વાત છે. મોલ્લીમ બહુ, મોલ્લેમીન, મીન એટલે બહુવચન. કોઈ પણ નામની છેડે એનું જે લાગે તો એ બહુવચન થઈ જાય. મોલ્લેમીન ગાયબીન, અહીંયા 2 વસ્તુ આવી જાય છે. અહીંયા મોલ્લેમીન બહુવચનમાં છે ને સાથે અલ પ્રત્યય પણ છે. એનું વિશેષણ પણ અલ પ્રત્યય વાળું અને બહુવચન વાળું. આના જે પ્રત્યયો છે એ પ્રત્યય આને લાગુ પડશે. એટલે કે ગેરહાજર શિક્ષકો. વ્યક્તિવાચક ખાસ નામની આગળ અલ પ્રત્યય લાગતો નથી. કારણ કે આપણે કોઈ પણ આપણું પોતાનું નામ હોય, સિટીનું નામ હોય, કોઈ ખાસ કિતાબનું, કોઈ ધર્મનું નામ હોય કે આ તે હોય તો એને આગળ એની આગળ અલ લાગતો નથી. સીધું વિશેષ નામ તરીકે જ ગણવામાં આવે છે. દાખલા તરીકે મોહમ્મદુલ આલિમ, અહીંયા અલ લાગશે કારણ કે મોહમ્મદ છે એ ખાસ શબ્દ છે. અલ લાગવું જોઈએ પણ એને વિશેષતાના લીધે એને જરૂર નથી. પણ અહીંયા વિશેષણમાં તો અલ લાગશે. અહીંયા ભલે ન લાગે, અહીંયા લાગશે. આ ખાસ યાદ રાખવાનું. એડજેક્ટિવ આર્ટિકલ વિશે જોઈને અરબી ભાષામાં નામ, સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ સિવાયના બધા અક્ષરોનો અવ્યય કહેવાય છે. આપણે અગાઉ કીધું તેમ ગુજરાતી કે અંગ્રેજીમાં આ 4 સિવાયના બાકીના વાક્યના ઘટકો અરબીમાં અવ્યય તરીકે ગણાય છે. અવ્યયનો કોઈ ખાસ સ્વતંત્ર અર્થ નથી.
પરંતુ તેની સાથે જે નામ કે ક્રિયાપદ સાથે જોડાય તેનો મતલબ તે પ્રમાણે નીકળે છે. બીજી અગત્યની બાબત એ છે કે નામની આગળ અવ્યય જોડાવાથી નામના છેલ્લા અક્ષર ઉપર આવેલા પેશ અથવા જબરની જગ્યાએ જે લાગે છે. કર્તવ્ય વિભક્તિમાં આપણે જોયું હતું તેમ. બીજું એ કે અવ્યયો કરતા કે કર્મ વિભક્તિના નામ કે સર્વનામની આગળ લાગતા નથી, પરંતુ તે હંમેશા સંબંધક એટલે કે કર્તવ્ય વિભક્તિ વાળા નામ કે સર્વનામની આગળ જ લાગે છે. વિશાળ દ્રષ્ટિબિંદુથી અવ્યયોને બે ભાગમાં વહેંચેલા છે. નામની સાથે લાગતા અવ્યયો એટલે નામયોગી અવ્યયો, નોમિનલ પ્રિપોઝિશન જેને કહીએ છીએ તે, અને સમય સ્થળ વગેરેના અવ્યયો જેને અંગ્રેજીમાં એડવર્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને અંગ્રેજીમાં એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ વગેરે કહે છે. કેટલાક અગત્યના અવ્યયો ઘણા બધા છે, પણ બે ચાર તમને એક્ઝામ્પલ બતાવી દઉં. અલ્લાહ એટલે દી ઉપર, હમણાં જોયું હતું તેમ. ખતમ અલ્લાહ અલા કુલુબિહિમ વલા સમઇહિમ વલા અબસારિહિમ ગિશાવા. ખતમ ક્રિયાપદ છે, ત્રણ રૂટવાળ ઉપર તેને જબર છે, એટલે કે તેણે સીલ કરી દીધું, મોર મારી દીધી. અને તેણે મોર મારી દીધી પછી એની પાછળ કરતા ખાસ સર્વના ક્રિયાપદના રૂપ તરીકે ત્રીજા પુરુષ બતાવ્યું છે, પણ કરતા તરીકે અલ્લાહને બતાવ્યા છે કે ખતમ અલ્લાહ. અલ્લાહ એટલે ઉપર, કુલુબિહિમ, કલ્બ એટલે હૃદય એક વચન અને બહુવચન કોલુબ, અને એની પાછળ હિમ લાગ્યું, પ્રત્યે લાગ્યું સર્વનામ એટલે તેઓના હૃદય. અને વ એટલે કે આ વાક્યને જોડે છે. અને અલ્લાહ એટલે ઉપર, સમ એ તેમને સાંભળવો, સમાત હિમ એટલે ઉપર, વ અલ્લાહ અબસારે હિમ વેસાવા. અલ્લાહ એ તેમના દિલો ઉપર અને કાનો ઉપર મોર લગાવી રાખી છે, અને તેમની આંખો ઉપર પડદો પાડેલ છે. અહીંયા આના સર્વનામને જોડાને ઉપયોગ પણ આવી ગયા અને અવ્યય પણ આવી ગયું. એ બંને રીતે આમ આવી જાય છે. તા શબ્દ છે, અહીંયા આપણે માર્ક કરીને તો અલ્લાહ બંને છે સ્વતંત્ર છે. અલ્લાહ પછી બીજો સર્વનામ પ્રત્યે આમાં નથી લાગતો, કારણ કે આ પાછળ નામ આવે છે. તા શબ્દ સોગંદ માટે વપરાય છે. ધારો કે અલ્લાહ ની આગળ ત હોય તો તલ્લાહ એટલે ખુદાની કસમ. મીન એટલે થી અથવા ફ્રોમ અથવા માં, ફ્રોમ માં પણ કહે છે, ની પણ કહે છે, અને આ અંગ્રેજીમાં ફ્રોમ કહે છે. અંશ એટલે થી અથવા તો તરફથી, બાજુએથી વગેરે. અનિલ યમીન, અનિલ મુસલિન પણ કે નથી કહેતા પૈગંબરો તરફથી, એટલે આવી રીતે અનિલ યમીન, યમીન એટલે જમણું, અને જમણી તરફથી, જમણી બાજુએથી, તરફથી તો બાજુએથી. ક જો અવ્યય છે, ક જે નામની આગળ લાગે એ તેના જેવું ગણાય, ના જેવું તો લાઈક. એટલે અસ્ફિન, ક લાગ્યું ને અસ્ફ એટલે ઘાસ, એટલે ક આગળ લાગ્યું એટલે ઘાસ ના જેવું. લી એટલે માટે, જેમ કે લીલા હે, લીમાં લીલા હે વગેરે. લ શબ્દ આવે ત્યારે માર્ક કરજો તમે. લકુમ દી નો કુમ આવે તમારા માટે, દી નો કોમ એટલે બહુવચનમાં છે, તમારા બહુવચ માટે, દી નો કોમ એટલે તમારા ધર્મ માટે, દીન માટે વગેરે. પછી હતા એટલે ત્યાં સુધી, અનટિલ વગેરે વગેરે આવા ઘણા બધા આવશે. એ જ રીતે પેલાનું પ્રિપોઝિશન જોયા. હવે આ એડવર્બ તરીકે કયા કયા અવ્યય છે, કેટલાક નમૂના જોઈ લઈએ. નામયોગી અવ્યય જેને પ્રિપોઝિશન કહે છે, ન હોવા છતાં કેટલાક શબ્દો નામ અને સર્વનામ ઉપર તેની અસર કરે છે. આ અવ્યયો છે. કેટલાક અવ્યયો આ રીતે કામ કરતા હોય છે. આવા અવ્યયોને ગુજરાતી અંગ્રેજીમાં ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. કુરાન શરીફમાં જોવા માટે ક્રિયા વિશેષણ પ્રકારના અવ્યયોના ઉદાહરણ નીચે મુજબ છે. તાહત નીચે અથવા હેઠળ, અંડર beneath, ફૌકા એટલે ઉપર એટલે કે એબો અથવા ઓવર. અલ્લાહ એટલે ઉપર એટલે કે બરોબર ટેબલ ની ઉપર, બરોબર અડીને હોય તો તેને માટે અલ્લાહ શબ્દ આવે, અથવા તો ઉપર તરીકે હોય તો એબો અથવા ઓવર તરીકે આવે. લદુન લદાઈ સાથે અથવા ની, વિથ, ફ્રોમ. કબલ એટલે આગળ અથવા પહેલા, બિફોર. બાદ એટલે પછી અથવા આફ્ટર. વરા એટલે પાછળ. પછી બાયના એટલે વચ્ચે, બિટવીન. હવલા એટલે સર્વત્ર, આસપાસ, એરાઉન્ડ. બાઝ એ કેટલાક અથવા સમ. કુલ્લો એટલે બધા.
કુલ્લો નફસિન ઝાયકાતુલ મોત કહે છે ને, કુલ્લો નફસિન, દરેક નફ્સને, બધા એટલે દરેક, ઓલ અથવા તો એવરી, દૂના તે સિવાય, અધર ધેન, મીન દૂનો કોમ આવે છે ને, ગાયરા મીન દૂને તે સિવાય, અધર ધેન, ઇન ધ એટલે નજીક, મા સાથે, વિથ, અમામાં એટલે આગળ, ની સામે, બિફોર, ઇન ફ્રન્ટ ઓફ, એટલે કે આ રીતે સમય સ્થળ અંગેના અવયવ પણ આવે છે. અને આ રીતે અવયવ સુધીને આપણે ટૂંકામાં ચર્ચા કરી, સમજીને આપી. આની વિગતવાર માહિતી મેં મારી એક અરેબિક ગ્રામરની જે બુક લખી છે, અરેબિક વ્યાકરણ, એ બુકમાં વિગત છે. આજે આપને આ જોયા પછી પણ હાર્ડ કોપી તરીકે જોતી હોય, એ મને વિગતવાર માહિતી જોતી હોય તો આપ મારો સંપર્ક કરજો. નો પ્રોફિટ નો લોસના ધોરણે મેં જે છપાવી છે, આ ખાસ બધાને જાણકારી માટે છપાવી છે. અને મફતમાં કોઈ આપવાનો કોઈને એની કિંમત હોતી નથી, એટલે મેં એની ટોકન પ્રાઇસ રાખી છે, નો પ્રોફિટ નો લોસ. આપને જો ઈચ્છા હોય તમારે કોન્ટેક કરજો જરૂરથી. કોપી અવેલેબલ હશે ત્યાં સુધી હું આપને આપીશ. એટલે કે આજના એટલે આ રીતે આજે આપણે લર્ન કુરાનિક એરેબિક ને ગુજરાતીના પાર્ટ 64-63નું આપણે પૂરું કરીએ છીએ. અને આ એપિસોડની અંદર એટલે કે એરેબિક ગ્રામર એપિસોડ, આ પહેલો એપિસોડ હતો, તેની અંદર આપણે નામ અને સર્વનામ અને અવ્યય વિશેની અને વિશેષણ વિશેની વાત કરી. અને એ પછી બીજો જે ભાગ છે ક્રિયાપદનો, અને એને પછી વાક્ય રચનાનો, એટલે કે ક્રિયાપદનો જે ભાગ છે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં, એટલે કે અરેબિક ગ્રામર સ્પેશિયલ એપિસોડ નંબર 2ની અંદર, અને લર્ન કુરાનિક એરેબિક ઇન ગુજરાતી પાર્ટ 64માં આપણે તેનો અભ્યાસ કરીશું. આજનો આ 63મા એપિસોડને આપણે પૂરો કરીએ છીએ, અને ઇન્શાલ્લાહ 64મા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી આપ આ એપિસોડ, હમણાં જે 63મા એપિસોડ આપણે પૂરો કર્યો, એનો વ્યવસ્થિત રીતે શબ્દ અથવા તો આખા વિડીયો એવું કે ન સમજાય તો ફરીથી વિડીયો રિપીટ કરી અને તે સમજવા પ્રયત્ન કરતા રહેશો. અને ખાસ કરીને આપણે જે શબ્દ ભંડોળ છે, વોકેબ્યુલરી પાવર છે, એ વધારવા માટે શું કરવાનું કે જ્યાં જ્યાં આપણને નવા શબ્દો મળતા જાય ને એના તર્જુમા આવતા જાય, એના અર્થ સમજાતા જાય, તો એક ડાયરીમાં લખતા જવાના. અને આ સાથે ડિક્શનરી પણ હોય તો એ પણ આપણને સારું કામ આપે છે. એટલે કે નવા શબ્દ, જેમ આ ગ્રામર્સને વાક્ય, અને હવે પછીના એપિસોડની અંદર આપણે 64 પછી જે 65મો એપિસોડ આવશે એમાં વાક્ય રચના વિશે જોશું. એટલે કે વાક્ય રચનામાં ખાસ કરીને વોકેબ્યુલરી પાવરની વધુ જરૂર પડે છે. એટલે હવે આજના આ એપિસોડને આપણે પૂરો કરી છે. ત્યાં નેક્સ્ટ એપિસોડમાં ઇન્શાલ્લાહ ફરીથી મળીશું પાર્ટ 64માં. ત્યાં સુધી રજા આપશો. ખુશ રહો, સુખી રહો, સલામત રહો, અને આપના બાળકોને, કુટુંબીજનોને પણ ખુશ રાખો. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा, दिल है छोटा सा.